ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. આપણા રોજિંદા જીવનની બનતી ઘટનાઓને ધ્યાનમાં લઈએ. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવાથી તે દૂધ ફાટી જાય છે. લોખંડના તવા, તપેલી તથા ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર કાટ લાગે છે. દ્રાક્ષનું આથવણ થઈ જાય. ખોરાક રંધાય છે. આપણું શરીરના વિવિધ અંગો ખોરાકનું પાચન કરે છે. આપણે નાક વડે શ્વાસ લઈ શકીએ છીએ. આમ મિત્રો, ઉપર દર્શાવેલી તમામ ઘટનાઓમાં આપણને તેમાં કંઈક પરિવર્તન જોવા મળે છે. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 1. 2 સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર એટલે કે સેન્ડ પેપર પર ઘસીને શુદ્ધ કરો. તેને સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને એક વોચ ગ્લાસમાં એકત્ર કરો. તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી એટલે કે ભપકાદાર સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે સફેદ ભૂક્કામાં પરિવર્તિત થાય છે. આ સફેદ ભૂક્કો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે. મેગ્નેશિયમ અને હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. પ્રવૃત્તિ 2. ચાલો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ. એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા એટલે કે દાણાદાર જસત લો. તેની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તમને જસતના દાણાની આજુબાજુ કંઈક પ્રક્રિયા થતી દેખાશે. કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતાં આપણને તેના તાપમાનમાં ફેરફાર થતો જણાશે. જસત પર મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું સર્જન થાય છે. ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનું ઉત્સર્જન તથા તાપમાનમાં પરિવર્તન પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરાય છે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસ અનેક જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. રાસાયણિક સમીકરણો. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણનને સંક્ષિપ્ત સ્વરૂપે લખવું હોય તો તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં આ પ્રકારે લખાશે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો એ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે LHS તેમની વચ્ચે ઘન ચિહ્ન પ્લસ દ્વારા લખાય છે, જ્યારે નિપજોને જમણી તરફ એટલે કે RHS તેમની વચ્ચે ઘન ચિહ્ન પ્લસ દ્વારા લખાય છે. સમીકરણમાં તીરનું માથું એટલે કે એરોહેડ નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને
રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરોક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. Mg+O2 gives MgO. તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે LHS અને જમણી તરફ એટલે કે RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? જો ન હોય તો સમીકરણ અસંતુલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય છે. સમીકરણમાં મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ છે. સમતુલિત રાસાયણિક સમીકરણ. દ્રવ્ય એટલે કે દળ સંરક્ષણનો નિયમ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર તત્વોનું દળ જેટલું જ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી જ કંકાલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ. પ્રવૃત્તિ માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય. ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. આ શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. આપણે નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા ચકાસીએ. તત્વો પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS, નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS. Zn 1 1, H 2 2, S 1 1, O 4 4. સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે. તેથી તેને સંતુલિત સમીકરણ કહી શકાય. ચાલો રાસાયણિક સમીકરણને સરખાવવાનો પ્રયત્ન કરીએ. Fe પ્લસ H2O gives Fe3O4 પ્લસ H2. તબક્કો 1. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવીએ. તબક્કો 2. અસંતુલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવીએ. તત્વો પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS, નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS. Fe 1 3, H 2 2, O 1 4. તબક્કો 3. સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોના સમતુલનની શરૂઆત કરો. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે. તે સંયોજનોમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ એટલે કે સિદ્ધાંત પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે. ઓક્સિજનના પરમાણુઓને સમતુલિત કરવા માટે ઓક્સિજનના પરમાણુઓ પ્રક્રિયકોમાં, નિપજોમાં 1 શરૂઆતમાં, 1 H2O માં, 4 Fe3O4 માં, 2 સમતુલિત કરવા માટે 1 × 4 4.
યાદ રાખો કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે, ઓક્સિજન પરમાણુઓને સંતુલિત કરવા માટે આપણે 4 સહગુણક એટલે કે કોએફિશિયન્ટ મૂકી 4H2O લખી શકીએ, પરંતુ H2O4 અથવા H2O4 ન લખી શકીએ. આંશિક રીતે સંતુલિત સમીકરણ નીચે મુજબ થશે: Fe plus 4H2O gives Fe3O4 plus H2. તબક્કો 4. Fe અને H પરમાણુઓ હજી પણ સંતુલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. આપણે આ આંશિક રીતે સંતુલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સંતુલિત કરીએ. H પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો. હાઇડ્રોજનના પરમાણુઓ પ્રક્રિયકોમાં, નિપજોમાં 1 શરૂઆતમાં, 8 4H2Oમાં, 2 H2માં, 2 સંતુલિત કરવા માટે 8 2 × 4. સમીકરણ આ મુજબ થશે: Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. સંયોગીકરણ પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. પ્રવૃત્તિ 1. એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લો. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. ત્યારબાદ બીકરને હાથ વડે સ્પર્શ કરો. બીકરને સ્પર્શ કરતાં આપણને તેના તાપમાનમાં ફેરફાર થતો જણાશે. કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી ફાડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. તેને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય: CaOS plus H2OL gives CaOH twice AQ. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ. 1. કોલસાનું સળગવું. CS plus O2 G gives CO2 G. 2 H2 G અને O2 G માંથી પાણીનું નિર્માણ. 2H2 G plus O2 G gives 2H2O L. સરળ રીતે કહીએ તો જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો એટલે કે તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. અગાઉ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ બનાવે છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના ઉદાહરણો: 1. કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન થવું. CH4G plus 2O2G gives CO2G plus 2H2OG. આપણે જાણીએ છીએ
કે જીવવા માટે આપણને ઊર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડ કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. સમીકરણ સ્વરૂપે તેને આ પ્રમાણે લખી શકાય: C6H12O6 AQ ગ્લુકોઝ પ્લસ 6O2 AQ gives 6CO2 AQ plus 6H2O L plus એનર્જી. શાકભાજીઓનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. વિઘટન પ્રક્રિયા. પ્રવૃત્તિ: એક શુષ્ક ઉત્કલન નળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈએ. આ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધીએ. ત્યારબાદ ઉત્કલન નળીને બર્નરની જ્યોત પર ગરમ કરીએ. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરતાં જણાય છે કે તેનો લીલો રંગ બદલાયો છે તથા સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ સૂંઘી શકાય છે. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય છે: 2FeSO4 S ferrous sulfate gives Fe2O3S ferric oxide plus SO2 G plus SO3 G. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકના વિઘટન થતાં તે ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 માં થાય છે. ફેરિક ઓક્સાઇડ એ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્મીય વિઘટન એટલે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા. દાખલા તરીકે CaCO3S ચૂનાનો પથ્થર in presence of ઉષ્મા gives CaOS કડી ચૂનો plus CO2S. પ્રવૃત્તિ: એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો ભૂક્કો લો. ત્યારબાદ ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોત ઉપર તપાવો. આપણને અવલોકન કરતાં જોવા મળે છે કે લેડ નાઇટ્રેટના ભૂક્કાને ગરમ કરતાં તેમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. એ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2નો છે. આમ લેડ નાઇટ્રેટને ગરમ કરતાં તેમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય: 2Pb NO3 twice S lead nitrate in presence of ઉષ્મા gives 2PbO S lead oxide plus 4NO2 G nitrogen dioxide plus O G oxygen. પ્રવૃત્તિ: એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો કરીને રબરના બૂચ લગાવીએ. આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડો. ત્યારબાદ વિદ્યુત ધ્રુવો કપમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરીએ.
પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરીએ. પાણીથી ભરેલી 2 અંકિત નળીઓ લઈ તેને કાર્બનના વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવીએ. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડીવાર માટે મૂકીએ. આપણને બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આ પરપોટા અંકિત નળીઓમાં પાણીનું વિસ્થાપન કરે છે. આમ બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન હોતું નથી. કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરીશું. ત્યારબાદ વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી ઓક્સિજન તથા હાઇડ્રોજન વાયુઓની પરખ કરીશું. આમ અવલોકન કરતા જણાય છે કે એક કસનળીમાં ઓક્સિજન વાયુ તથા અને બીજી કસનળીમાં હાઇડ્રોજન વાયુ હાજર છે. પ્રવૃત્તિ: એક બાષ્પવાટકીમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લઈએ. તેનો રંગ સિલ્વર છે. થોડીવાર માટે બાષ્પવાટકીને સૂર્યના પ્રકાશમાં મૂકીએ. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરતા જણાશે કે તેનો રંગ ભૂરો હશે. થોડા સમય પછી અવલોકન કરતા જણાશે કે સૂર્યના પ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ ભૂરા રંગમાં રૂપાંતરિત થઈને ચાંદી ધાતુ બને છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન ચાંદી અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. તેને સમીકરણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય: 2AgCl S in presence of સૂર્યપ્રકાશ gives 2Ag S plus Cl2G. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. 2AgBr S in presence of સૂર્યપ્રકાશ gives 2Ag S plus Br2G. આવી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. આમ વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક પ્રક્રિયાઓ કહે છે. વિસ્થાપન પ્રક્રિયા: જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું વિસ્થાપન કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે PbS plus CuCl2 Aq copper chloride gives PbCl2 Aq lead chloride plus CuS. ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. પ્રવૃત્તિ: લોખંડની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર પર ઘસીને સાફ કરીએ. હવે A અને B નિશાન કરેલી 2 કસનળીઓ લઈએ. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું. ત્યારબાદ લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડેલી રાખીએ અને સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખીએ. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢીએ. કસનળી A અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણની તીવ્રતાની સરખામણી કરો. કસનળી A અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરતાં તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. આમ અવલોકન કરતા જણાશે કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર નીકળેલી લોખંડની ખીલીનો રંગ કથ્થઈ બને છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો એટલે કે આછો થાય છે. કારણ કે આ પ્રક્રિયામાં આયન
કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે. તેની સમીકરણ પ્રક્રિયા આ મુજબ થાય છે. FeS plus CuSO4 Aq copper sulfate gives FeSO4 Aq iron sulfate plus CuS. વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો જેવા કે ZnS plus CuSO4 Aq copper sulfate gives ZnSO4 Aq zinc sulfate plus CuS. PbS plus CuCl2 Aq copper chloride gives PbCl2 Aq lead chloride plus CuS. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. કોઈપણ બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે. પ્રવૃત્તિ. એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈશું. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈશું. હવે બંને દ્રાવણોને મિશ્ર કરતા આપણને બેરિયમ સલ્ફેટ તથા સોડિયમ ક્લોરાઇડ મળશે. અહીં આપણે જોશું કે સફેદ પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ કહે છે. એવી કોઈપણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા એટલે કે પ્રેસિપિટેશન રિએક્શન કહે છે. તેની સમીકરણ પ્રક્રિયા નીચે મુજબ મળશે. Na2SO4 Aq સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 Aq બેરિયમ ક્લોરાઇડ gives BaSO4 S બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl Aq સોડિયમ ક્લોરાઇડ. Ba2 અને SO4 આયનોની પ્રક્રિયાને કારણે BaSO4ના સફેદ અવક્ષેપ ઉદ્ભવે છે. બીજી ઉદ્ભવતી નીપજ સોડિયમ ક્લોરાઇડ છે કે જે દ્રાવણમાં જ રહે છે. આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. ઓક્સિડેશન અને રિડક્શન. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જ્યારે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. પ્રવૃત્તિ. 1 ગ્રામ તાંબાનો ભૂક્કો ધરાવતી બાષ્પ વાટકીને બર્નરની મદદથી ગરમ કરીએ. આ પ્રક્રિયાનું અવલોકન કરતા જણાશે કે તાંબાના ભૂક્કાની સપાટી પર કાળા રંગના કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ તાંબામાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી થાય છે. 2Cu plus O2 in presence of ઉષ્મા gives 2CuO. જો આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો વિપરીત એટલે કે ઊંધી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ એ કથ્થાઈ રંગમાં ફેરવાય છે અને કોપર એટલે કે તાંબુ ઉદ્ભવે છે. CuO plus H2 in presence of ઉષ્મા gives Cu plus H2O. આ પ્રક્રિયા દરમિયાન કોપર 2 ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થાય છે. હાઇડ્રોજન એ ઓક્સિજન મેળવી રહ્યો છે તેથી તેનું ઓક્સિડેશન થાય છે. મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. CuO plus H2 gives Cu plus H2O. રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો ZnO plus C in presence of
ઉષ્મા gives Zn પ્લસ CO. આ પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડમાં CO ઓક્સિડેશન થાય છે અને ઝિંક ઓક્સાઇડ ZnO નું ઝિંક એટલે કે જસત Zn માં રિડક્શન થાય છે. MnO2 પ્લસ 4HCl gives MnCl2 પ્લસ 2H2O પ્લસ Cl2. આ પ્રક્રિયામાં HClનું Cl2માં ઓક્સિડેશન થાય છે જ્યારે MnO2નું MnCl2માં રિડક્શન થાય છે. તેથી ઉદાહરણો પરથી કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે ઓક્સિડેશન પામે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે રિડક્શન પામે છે. ક્ષારણ. આપણે જોયું છે કે લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે, પરંતુ સમય જતાં તેની પર લાલાશ પડતા રંગના પાવડરનું આવરણ જામી જાય છે. તેને લોખંડના ક્ષારણ કહી શકાય. બીજી એવી અન્ય ધાતુઓ પણ આ રીતે લાલાશ પડતી ઝાંખી પડે છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ લાગે ત્યારે તેના પર કાટ લાગે છે. આ પ્રક્રિયાને ક્ષારણ એટલે કે કરોઝન કહે છે. ચાંદી પર લાગતો કાળા રંગનો થર અને તાંબા પર લાગતો લીલા રંગનો થર એ ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે મોટર કારના મુખ્ય ભાગ, પુલ, લોખંડની રોલિંગ, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ થવું એ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં અનેક ખર્ચ થાય છે. ખોરાપણું, ખોરું થવું. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની ગંધ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એટલે કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. શું તમે જાણો છો કે ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે?